ચાલો હવે HTML માં આપણે ફરીથી આજે આગળ વધીએ. HTML ના 3 પ્રોગ્રામ જોયા હતા. હવે એના પછીના પ્રોગ્રામ કન્ટિન્યુઅસ કરીએ. બરાબર. P12 P14 P17 આપણે જોયા હતા. હવે P19 પ્રોગ્રામને રન જોઈએ. આપણે પહેલા નોટપેડમાં હું એને ખોલું છું એટલે એના કોડિંગ સમજી લઈએ. આ નોટપેડમાં ઓપન થયું. HTML પ્રોગ્રામની શરૂઆત હેડ અને હેડની વચ્ચે જે આ ટાઇટલ છે એનાથી ટાઇટલ બારમાં લખેલું આવશે હાઇપરલિંક. અહીંયા આપણે હાઇપરલિંક ને બદલે જે કંઈ પણ લખીએ બધું ટાઇટલ બારમાં લખેલું આવે. જેમ કે હું અહીંયા મારા ક્લાસીસનું નામ લખી નાખું, ગાયત્રી કમ્પ્યુટર ક્લાસીસ દ્વારકા. બરાબર છે. તો ગાયત્રી કમ્પ્યુટર ક્લાસીસ દ્વારકા એ ટાઇટલ બારમાં લખેલું આવશે. બરાબર છે. પછી બોડી બીજી કલર ઇક્વલ ટુ બ્લેક એટલે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ આવશે. ટેક્સ્ટ ઇક્વલ ટુ યલો એટલે અક્ષર જે છે એ યલો કલરના આવશે. અને લિંક ઇક્વલ ટુ વ્હાઇટ, જો કોઈ લિંક હોય AHREF કોડથી બનાવેલી લિંક હોય તો એ વ્હાઇટ કલરની આવે. બરાબર છે. હવે H1 માં વેબસાઇટ લખ્યું છે, H1 પૂરું કર્યું, એની વચ્ચે આ વેબસાઇટ લખેલું છે એટલે વેબસાઇટ હેડિંગ 1 અક્ષરથી આવશે. હેડિંગ 1 એટલે સૌથી મોટા અક્ષરથી આવશે. પછી H2 વેબ પેજ લખ્યું છે એટલે હેડિંગ 2 માં આવશે વેબ પેજ લખેલું, એટલે વેબસાઇટ કરતાં થોડાક નાના અક્ષરે વેબ પેજ લખેલું આવશે. H3 માં મેં હાઇપરલિંક લખ્યું છે તો એ વેબ પેજ કરતાં થોડાક નાના અક્ષરે હાઇપરલિંક લખેલું આવશે. H4 માં મેં ઇન્ટરનેટ લખ્યું છે તો એ હાઇપરલિંક કરતાં નાના અક્ષરથી ઇન્ટરનેટ લખેલું આવશે. બરાબર છે. આ સૌથી મોટા અક્ષરે, આ એનાથી નાના અક્ષરે, આ એનાથી નાના અક્ષરે અને આ એનાથી નાના અક્ષરે આવશે. ત્યાર પછી AHREF કરી અને એક આ ફાઇલને લિંક કરી છે D ડ્રાઈવમાં 4B માં. કોઈ પણ એક ફાઇલ હું લઈ લઉં છું, જેમ કે આપણી P12 ફાઇલ લઈ લઉં છું બેકગ્રાઉન્ડમાં ફોટાવાળી, હમણાં આગલી ફાઇલ હતી તો એ અહીંયા આપણે લિંક કરી નાખીએ છીએ. બરાબર. જે ફોલ્ડરમાં છે એ ફોલ્ડરનો આખો પાથ લખવાનો. બરાબર. તો આ ફોલ્ડરની અંદર આ ફાઇલ છે એટલે મેં એનો આખો પાથ લખ્યો હોય અને આ ફાઇલને લિંક કરી. હવે આ ફાઇલને લિંક કરવા માટેનો કોડ આ HREF, પણ સ્ક્રીન ઉપર શું લખેલું આવશે કે જેમાં આપણે ક્લિક કરવું, તો એના માટે અહીંયા 12 ગ્રેટર ધેન પછી અહીં લખવાનું. એ મેં અહીં નીચે લખ્યું છે, અથવા તમે અહીં બાજુમાં પણ આવી રીતના લખી શકો છો અહીં. બરાબર છે. અને નીચે લખો તો પણ વાંધો નથી, તો અહીંયા નીચે લખી શકાય છે આવી રીતના. ક્લિક હિયર ટુ નો વોટ ઇઝ હાઇપરલિંક. આના ઉપર ક્લિક કરવાથી આ ખુલશે. અથવા તમે બીજો કોઈ શબ્દ લખવા માંગતા હો તોય લખી શકો. ક્લિક હિયર ટુ ઓપન P12 પ્રોગ્રામ. બરાબર છે. તો એ લખેલું આવશે ત્યાં. એમાં ક્લિક કરવાથી P12 પ્રોગ્રામ ખુલી જશે, કારણ કે P12 લિંક કરેલ છે. કદાચ તમે P12 ન લખો ને અહીંયા અધર લખો કે અધર પ્રોગ્રામ તોય ચાલે. બરાબર છે. તો આ કેના માટે છે, ખાલી લખાણ છે એ તમને સ્ક્રીન ઉપર દેખાય એના માટે છે. ખરેખર તો આ જે HREF માં જે લિંક આપી છે એ જ ફાઇલ ખુલવાની છે. તમે અહીં કદાચ P14 લખી નાખો કે P20 લખો તો P20 વાળો પ્રોગ્રામ ન ખુલે. પ્રોગ્રામ તો આ જ ખુલે, P12 વાળો જ, જે લિંક આપી છે. બરાબર છે. આ તો ખાલી ઇન્સ્ટ્રક્શન છે, તમારે જે લખવું હોય લખી શકો છો. ખાલી ઓપન પ્રોગ્રામ લખો તો ચાલે, અધર પ્રોગ્રામ લખો તો ચાલે, કંઈ પણ લખો. બરાબર. પછી આની પાછળ અહીં /a કરી અને આ ટેગ પૂરું કર્યું. આજે HREF હતું જેનાથી આ લિંક બનાવી એ ટેગ પૂરો કર્યો, બોડી પૂરું કર્યું, HTML પૂરું કર્યું. અહીંયા પ્રોગ્રામ પૂરો થયો. ક્લિયર. હવે આ પ્રોગ્રામને આપણે રન કરીને જોઈએ. મેં એને સેવ કર્યો. બરાબર. આને મિનિમાઇઝ કરી અને ઇન્ટરનેટ એક્સપ્લોરમાં અથવા ક્રોમિયમની અંદર એને ઓપન કરું છું. ક્રોમિયમ. બરાબર છે. તો જો આ પ્રોગ્રામ ખુલ્લો. બરાબર. એની અંદર અહીંયા વેબસાઇટ લખેલું છે હેડિંગ 1 થી, વેબ પેજ હેડિંગ 2 થી એનાથી નાના અક્ષરે, હાઇપરલિંક એનાથી નાના અને ઇન્ટરનેટ એનાથી નાના. અને આ લિંક છે કે જેનાથી 12મો પ્રોગ્રામ સીધો ખુલી જશે. એ વ્હાઇટ કલરની આવી. શું કામ વ્હાઇટ કલરનું આવ્યું? તો અહીંયા આપણે જોયું હતું એ પ્રોગ્રામમાં લખેલું છે આ વસ્તુ. જો આ ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસીસ છે એ ટાઇટલ બારમાં લખ્યું તો અહીં ટાઇટલ બારમાં આવી ગયું. બરાબર છે. પછી બીજી કલર બેકગ્રાઉન્ડ કલર બ્લેક એટલે આ બ્લેક કલરનો બેકગ્રાઉન્ડ કલર આવ્યો. ટેક્સ્ટ ઇક્વલ ટુ યલો એટલે આ ટેક્સ્ટ યલોમાં આવ્યા બધા. બરાબર છે. પછી લિંક ઇક્વલ ટુ વ્હાઇટ તો આ વ્હાઇટમાં લિંક છે. પછી હેડિંગ 1 છે એટલે મોટા અક્ષરે, હેડિંગ 2 એનાથી નાના અક્ષરે, હેડિંગ 3 એનાથી નાના અક્ષરે, હેડિંગ 4 એનાથી પણ નાના અક્ષર આવ્યું. અને જે આ લિંક હતી ક્લિક હિયર ટુ ઓપન વાળી એ વ્હાઇટ કલરની આવી. બરાબર. આ લિંક વ્હાઇટ લખ્યું છે એટલા માટે. હવે હું આને ક્લિક કરું છું, ક્લિક તો અધર પ્રોગ્રામ ઉપર, તો એ 12 નંબરનો પ્રોગ્રામ આપણો ખુલી ગયો છે. બેકગ્રાઉન્ડ વાળો પ્રોગ્રામ હતો, બેકગ્રાઉન્ડનો ફોટાવાળો એ પ્રોગ્રામ આવી ગયો. હવે અહીંથી પાછું રિટર્નમાં જ આવું જ તો આમાં હાઇપરલિંક નથી ક્યાંય. બરાબર છે કે આપણે જઈ શકીએ, પણ બીજા પ્રોગ્રામ માટે હાઇપરલિંક જોઈએ પણ પાછલા પેજ ઉપર જ જવું છે ખાલી, તો આ બેક બટન દબાવો તો ચાલે. અહીં બ્રાઉઝરનો બેક બટન છે એટલે આગલો પ્રોગ્રામ ડાયરેક્ટ લઈ દઈએ. બરાબર છે. ક્લિયર. હાઇપરલિંક સમજાઈ ગયું. બરાબર છે. હવે આ હાઇપરલિંક વાળો પ્રોગ્રામ તમને ક્લિયર થઈ ગયો હોય તો
તો એના પછીનો પ્રોગ્રામ આપણે લઈએ, બરાબર છે. એટલે એના માટે હું